વિચારો કે કોઈ એક બિલ્ડિંગની લિફ્ટ છે, હા, જેમાં 10 લોકોની ક્ષમતા લખેલી છે, પણ કોઈક વાર ઉતાવળમાં 15 લોકો એમાં પ્રવેશી જાય છે. તો શું થાય છે? શું લિફ્ટનો તાર તરત જ તૂટી જાય છે? ના, સામાન્ય રીતે એવું ક્યારે નથી થતું. હા, લિફ્ટ તો બરાબર જ કામ કરે છે. આવું કેમ બને છે? કારણ કે એ લિફ્ટ બનાવનાર એન્જિનિયરોએ એક અદૃશ્ય સેફટી નેટ, એટલે કે સુરક્ષા કવચ પહેલેથી જ તેમાં ગોઠવી રાખ્યો હોય છે. બિલકુલ. અને આજે આપણે ક્લાસમાં આવા જ કેટલાક અદ્ભુત રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ. સાચી વાત. આપણી પાસે આ વિસ્તૃત ચર્ચા માટે ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસક્રમની કેટલીક અત્યંત રસપ્રદ સ્લાઇડ્સ અને નોંધો છે. આપણું મિશન એ ડીકોડ કરવાનું છે કે આપણી આસપાસની દરેક નાની મોટી વસ્તુઓ, એક સામાન્ય સાયકલથી લઈને ફેક્ટરીના મોટા મશીનો, ખરેખર કેવી રીતે વિચારાય છે અને બને છે. હા, અને આ બહુ જ અગત્યનું છે, કારણ કે એન્જિનિયરિંગને લોકો માત્ર ગણિત અથવા કઠોર નિયમો સમજે છે. પણ જુઓ, આ એક અત્યંત સર્જનાત્મક પ્રવૃત્તિ છે. એ માત્ર ડ્રોઈંગ બોર્ડ પર ચિત્રો દોરવા પૂરતું સીમિત નથી. તો આ સર્જનાત્મક પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય છે? આપણે સૌથી પહેલા સ્લાઇડ 1 અને 2 પર નજર કરીએ તો તેમાં ડિઝાઇન ખરેખર શું છે તેની વ્યાખ્યાઓ આપી છે. બરાબર. તેમાં 3 વ્યાખ્યાઓ છે. હા, પણ મને એમાંથી બીજી અને ખાસ કરીને ત્રીજી વ્યાખ્યા બહુ જ રસપ્રદ લાગી. ત્રીજી વ્યાખ્યા કહે છે કે ડિઝાઇન એટલે અનિર્ણિત પરિસ્થિતિમાંથી સર્જાયેલ ભૂલોના કારણે નુકસાન ભોગવ્યા બાદ કોઈ સાચા નિર્ણય ઉપર આવવાની પ્રક્રિયા. આ તો બહુ જ ઊંડી વાત છે. છે ને? અને હું હંમેશા એક સાદા ઉદાહરણથી સમજાવું છું. મોટાભાગની મહાન ડિઝાઇનો નિષ્ફળતાઓમાંથી જ જન્મી છે. એટલે કે આ તો એના જેવું થયું કે આપણે કોઈ અજાણ્યા જંગલમાં નવો રસ્તો શોધી રહ્યા હોઈએ, વારંવાર ભૂલા પડીએ, હમ અને પછી આખરે જે સાચો રસ્તો મળે તેને નકશામાં કાયમ માટે નોંધી લઈએ, જેથી ફરીથી એ ભૂલ ના થાય. એક્ઝેક્ટલી. આ બહુ સચોટ ઉદાહરણ છે. અને આ બધી મહેનત કોના માટે થાય છે? ગ્રાહક માટે. સ્લાઇડ 2 માં ગ્રાહકની મુખ્ય અને પૂરક જરૂરિયાતોની વાત છે. હા, મેં જોયું. મુખ્ય જરૂરિયાતમાં વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટી સૌથી ઉપર છે. ગ્રાહકને એવું મશીન જોઈએ જે ક્યારેય બગડે નહીં અને કિંમત પણ સાવ ઓછી હોવી જોઈએ. જુઓ, અહીં જ એક બહુ મોટો તણાવ એટલે કે ટેન્શન ઊભું થાય છે. ગ્રાહકને બધું શ્રેષ્ઠ જોઈએ છે, પણ ખર્ચ ઓછો જોઈએ છે. એ તો છે. જો તમે મશીનને એકદમ અવિનાશી બનાવવા જાઓ, તો એમાં એટલા મોંઘા પદાર્થો વપરાશે કે તેની કિંમત આસમાને પહોંચી જશે. એટલે આ સંતુલન જાળવવું જ ડિઝાઇનરની સાચી કસોટી છે. બરાબર. તો આ સંતુલન સાથે વિચારો વાસ્તવમાં વિકસે છે કેવી રીતે? સ્લાઇડ 3 પર ડિઝાઇનના પ્રકારો આપ્યા છે: એડેપ્ટિવ ડિઝાઇન, ડેવલપ્ડ ડિઝાઇન અને નવી ડિઝાઇન. હા, હવે આમાં એડેપ્ટિવ ડિઝાઇન એટલે કે હાલની ડિઝાઇનની નકલ કરવી, જેમ કે સાયકલ કે ડીઝલ એન્જિન. અચ્છા, પણ અહીં મારે એક પ્રશ્ન પૂછવો છે. જો એડેપ્ટિવ ડિઝાઇન આટલી સરળ હોય અને મોટાભાગની વસ્તુઓ એની જ નકલ હોય, તો કંપનીઓ નવી ડિઝાઇન પાછળ આટલો સમય અને ડેડિકેટેડ ડિઝાઇનર કેમ રોકે છે? શું બધું કોપી પેસ્ટ જ ચાલે છે? ના ના, આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. પહેલી નજરે નકલ લાગી શકે, પણ ઔદ્યોગિક દુનિયામાં એડેપ્ટિવ ડિઝાઇન એક આર્થિક જરૂરિયાત છે. એટલે કે માસ પ્રોડક્શન માટે. બિલકુલ. જો દરેક વખતે પૈડાની શોધ ફરીથી કરવા બેસીએ, તો સામાન્ય માણસને વસ્તુ પરવડે જ નહીં. પણ નવી ડિઝાઇન એ ભવિષ્યનો પાયો છે. ઓહ, સમજી. દાખલા તરીકે, સૂર્યશક્તિથી ચાલતી કાર એ અસ્તિત્વમાં ન હતી, એટલે એ નવી ડિઝાઇન છે. પછી વિજ્ઞાનથી એમાં સુધારા થયા, જેને આપણે ડેવલપ્ડ ડિઝાઇન કહીએ. અને ભવિષ્યમાં જ્યારે એ સામાન્ય થઈ જશે, ત્યારે દરેક કંપની એની એડેપ્ટિવ ડિઝાઇન જ બનાવશે. સાવ સાચી વાત. આ એક સતત ચાલતી સફર છે. હવે આ સફરનો નકશો કેવો હોય તે આપણે સ્લાઇડ 4 અને 5ના માસ્ટર ફ્લો ચાર્ટમાં જોઈ શકીએ છીએ. હા, ફ્લો ચાર્ટ. એની શરૂઆત જરૂરિયાતથી થાય છે, ખરું ને? હા, બજારમાં કોઈ માંગ કે સમસ્યા હોવી જોઈએ. પછી ડેટા ભેગો થાય, શક્યતા અહેવાલ બને. હમ અને પછી સૌથી ક્રિએટિવ ભાગ આવે છે, યંત્રરચના અથવા મેકેનિઝમ. પછી ફોર્સ એનાલિસિસ, ડ્રોઈંગ, પ્રોટોટાઇપ અને ફાઇનલ પ્રોડક્ટ. આ આખી સિક્વન્સમાં મને સૌથી રસપ્રદ બાબત એ લાગી કે ફ્લોચાર્ટમાં એક રિટર્ન લૂપ છે. હા, એ બહુ જ અગત્યનું છે. એટલે કે જ્યારે ફાઇનલ પ્રોડક્ટ બજારમાં જાય
અને જો ગ્રાહકોની ફરિયાદ આવે અથવા ટેકનોલોજી બદલાય તો આખી પ્રક્રિયા સીધી પાછી નવી જરૂરિયાત પર પહોંચી જ જાય છે. આ તો કોઈ રેસ્ટોરન્ટના કિચન જેવું છે. કિચન જેવું. એ કેવી રીતે? એટલે જ્યાં સુધી ગ્રાહકની કમ્પ્લેન ન આવે અથવા ફૂડમાં નવો ટ્રેન્ડ ન આવે ત્યાં સુધી મેનુ બદલાતું નથી. પણ ફરિયાદ આવે એટલે સીધી રેસીપી બદલવી પડે. વાહ, આ બહુ જ સરસ એનાલોજી છે. અને આ જ સતત ચાલતું ચક્ર છે. આમાં સૌથી ધ્યાન ખેંચતું તથ્ય એ છે કે સર્જનાત્મક વિચારો સીધા જ યંત્રરચનાના તબક્કે જોડાઈ જાય છે. યંત્રરચના એટલે કે આપણે બેલ્ટ ડ્રાઈવ વાપરવી છે કે ચેન ડ્રાઈવ વાપરવી છે નક્કી કરવું, રાઈટ? હા, તમારી પાસે મોટર છે અને પાવર બીજી જગ્યાએ લઈ જવો છે. તો તમે સ્પૂર ગિયર વાપરશો કે વર્મ ગિયર? આ પસંદગીનો આધાર મજબૂતાઈ, ઘસારો અને જગ્યા પર રહેલો છે. અચ્છા. અને મેં સ્લાઇડમાં જોયું કે આ યંત્રરચના નક્કી કર્યા બાદ તરત જ સ્ટ્રેસ શોધવા ફોર્સ એનાલિસિસ કરવામાં આવે છે. એનું કારણ શું? સીધું બનાવવાનું ચાલુ કેમ નથી કરતા? અરે, જો ભૌતિકશાસ્ત્ર અને માપ નક્કી કર્યા વગર સીધું બનાવવા જઈએ તો મશીન પહેલા જ દિવસે તૂટી જાય. ઓહ. હા, એટલે સ્લાઇડ 6 અને 7માં પ્રાથમિક ડિઝાઇનના માપ નક્કી કરવાની વાત છે. આમાં બે વસ્તુ જોવાય: મજબૂતાઈ એટલે કે સ્ટ્રેન્થ અને દૃઢતા એટલે કે રિજિડિટી અથવા ડિફ્લેક્શન. આ બંને શબ્દો સાંભળવામાં સરખા જ લાગે છે. તો બંનેમાં મૂળભૂત તફાવત શું છે? જુઓ, મજબૂતાઈ એટલે પદાર્થ તૂટ્યા વગર કેટલો ભાર સહન કરી શકે, જ્યારે દૃઢતા એટલે પદાર્થ પોતાનો આકાર બદલ્યા વગર કે વળ્યા વગર કેટલો ભાર સહન કરી શકે. હમ. એટલે તૂટવું અને વળી જવું બંને અલગ છે? બિલકુલ. અને અહીં એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ આવે છે: યીલ્ડ પોઈન્ટ સ્ટ્રેસ. મશીનના ભાગો પરનો સ્ટ્રેસ આ યીલ્ડ પોઈન્ટ કરતાં 3 થી 4 ગણો નીચે રાખવામાં આવે છે. હા, મારે આના વિશે જ પૂછવું હતું. આ યીલ્ડ પોઈન્ટ સ્ટ્રેસ ખરેખર શું છે? મને થોડું આશ્ચર્ય થયું આ વાંચીને. ચાલો, આને સાદી ભાષામાં સમજીએ. યીલ્ડ પોઈન્ટ એ ધાતુ માટે એક લક્ષ્મણ રેખા છે. અચ્છા, લક્ષ્મણ રેખા. હા, ધારો કે એક પેપર ક્લિપ છે. તમે એને સહેજ વાળીને છોડી દો તો એ પાછી સીધી થઈ જશે. પણ જો બહુ જોરથી વાળશો તો એ કાયમ માટે વળેલી જ રહેશે. હા, એનો આકાર બગડી જશે. બસ, આ કાયમી આકાર બદલાવાની પ્રક્રિયાને પ્લાસ્ટિક ડિફોર્મેશન કહેવાય. અને જ્યાંથી આ શરૂ થાય એને યીલ્ડ પોઈન્ટ કહેવાય. જો મશીનનો ભાગ આ પોઈન્ટ પર પહોંચ્યો તો સમજો એ નકામો થઈ ગયો. ઓહ, હવે સમજાયું. પણ જો એન્જિનિયર જાણે જ છે કે લિમિટ ક્યાં છે, તો પછી 3 કે 4 ગણું માર્જિન કેમ રાખે છે? શું આ બહુ વધારે પડતું નથી? ના, કારણ કે મશીન કોઈ આદર્શ લેબોરેટરીમાં નથી ચાલતું. વાસ્તવિક દુનિયામાં અણધારી પરિસ્થિતિઓ આવે છે. આ માર્જિન એ જ આપણું સેફ્ટી નેટ છે. એટલે કે પેલી લિફ્ટમાં 15 લોકો ઘૂસી જાય એ પરિસ્થિતિ, ખરું ને? બરાબર. અને સ્લાઇડ 7માં ડિઝાઇન પર અસર કરતા 8 પરિબળો આપ્યા છે, જેમ કે ઘર્ષણ, લ્યુબ્રિકેશન, વાતાવરણની રાસાયણિક અસર, મશીન સમય સાથે ઘસાય છે, કાટ લાગે છે. જો માર્જિન ન હોય તો દુર્ઘટના થઈ શકે. સાચી વાત છે. અને આમાં એક પરિબળ પ્રમાણિત ભાગોનો ઉપયોગ પણ છે. એટલે કે સ્ટેન્ડર્ડ પાર્ટ્સ વાપરવા જેથી ખર્ચ ઘટે. હા, અને આ વસ્તુ આપણને સીધી પદાર્થોની દુનિયા તરફ લઈ જાય છે. સ્લાઇડ 8 અને 9માં મટીરિયલ્સની પસંદગીની વાત છે. હા, મેં જોયું. નિર્માણ પદાર્થોનું વર્ગીકરણ બહુ સ્પષ્ટ છે. લોહ ધાતુઓ એટલે કે ફેરસ, જેમાં કાસ્ટ આયર્ન અને સ્ટીલ આવે. પછી અલોહ ધાતુઓ એટલે કે નોન ફેરસ, જેમાં કોપર અને એલ્યુમિનિયમ. અને છેલ્લે પ્લાસ્ટિક્સ. અને આ ધાતુઓ વાપરવા માટેના ચોક્કસ નિયમો છે. ઉદાહરણ તરીકે, IS 210-1970 આ એક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ છે જે કાસ્ટ આયર્નની વિગતો પ્રકાશિત કરે છે. એટલે આ કોડ્સ એન્જિનિયરો માટે કાયદાના પુસ્તક જેવા છે, રાઈટ? એકદમ સાચું. આનાથી ખાતરી થાય છે કે મટીરિયલની ગુણવત્તા બધે એકસરખી જળવાઈ રહે. હવે મટીરિયલ પસંદ કરવા માટેના 4 સ્તંભો છે: મિકેનિકલ, ટેકનોલોજીકલ, ફિઝિકલ અને કેમિકલ. આ ચારે સ્તંભો એટલે શું? કોઈ ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. ધારો કે એક ધાતુ મિકેનિકલ રીતે બહુ મજબૂત છે, પણ તેને કાપીને આકાર આપવો અશક્ય છે. તો તે ટેકનોલોજીકલ સ્તંભમાં નિષ્ફળ જશે. અચ્છા. અથવા તે મજબૂત છે,
પણ વાતાવરણમાં તરત કાટ ખાઈ જાય છે તો તે કેમિકલ સ્તંભમાં ફેલ થઈ જશે. એટલે આ ચારેય પાસાઓનું સંતુલન બહુ જરૂરી છે. આ સંતુલનની વાત પરથી મને સ્લાઇડ 9નું પેલું ચિત્ર યાદ આવે છે. એક ત્રાજવાનું ચિત્ર છે. એક બાજુ વજન મૂકેલું છે ગુણવત્તા અને સલામતી, અને બીજી બાજુ છે ઓછો આર્થિક ખર્ચ. હા, આ ચિત્ર ખરેખર સમગ્ર મશીન ડિઝાઇનના વિષયનો નિચોડ છે. ડિઝાઇન એન્જિનિયરનો મુખ્ય હેતુ આ બંને વચ્ચે બેલેન્સ જાળવવાનો છે. એટલે કે કોઈ પણ વસ્તુને સંપૂર્ણ અવિનાશી બનાવવી સરળ હોઈ શકે છે, પણ તેને અવિનાશી હોવાની સાથે સાથે સામાન્ય લોકો ખરીદી શકે તેવી સસ્તી બનાવવી એ જ અસલી એન્જિનિયરિંગ છે. બિલકુલ સાચું. સાચું એન્જિનિયરિંગ એ જ છે કે તમે પૂરતું સેફટી માર્જિન પણ રાખો અને છતાં એને આર્થિક રીતે પરવડે તેવી પણ રાખો. તો આ બધી ચર્ચા પરથી આપણને એ શીખવા મળે છે કે આપણી આસપાસની કોઈ પણ વસ્તુ જાદુથી નથી બની. તેની પાછળ ગ્રાહકની જરૂરિયાતો, મટીરિયલ સાયન્સ, ફોર્સ એનાલિસિસ અને આર્થિક ગણતરીઓનું એક બહુ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. હા, દરેક નાની વસ્તુ પાછળ કલાકોની વિચાર પ્રક્રિયા અને ગણતરીઓ હોય છે. તો સાંભળનારાઓ માટે એક છેલ્લો પણ બહુ જ વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. આજે જ્યારે તમે તમારા રૂમમાં પડેલી કોઈ સામાન્ય વસ્તુ જુઓ, ભલે એ તમારી ખુરશી હોય કે હાથમાં રહેલી પેન, તો વિચારજો કે આ વસ્તુ બનાવતી વખતે એન્જિનિયરોએ ગુણવત્તા અને કિંમત વચ્ચે કયું સૌથી મોટું સમાધાન કર્યું હશે. બહુ જ રસપ્રદ સવાલ છે. શું તેમાં 3 થી 4 ગણું સેફટી માર્જિન છુપાયેલું છે અને કઈ અણધારી પરિસ્થિતિ માટે રાખવામાં આવ્યું હશે? આ સવાલ સાથે આજની આ વિસ્તૃત ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ.